ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાની છે ઢેફલી. ઢેફલી કઈ પ્રકારની બને ને એ તમે જોજો અને પછી કોમેન્ટમાં જણાવજો કે આ કઈ ઢેફલી કહેવાય. તો આપણે એના માટે લઈ લીધી છે 1 વાટકી લોટ લઈ લીધો છે છણાનો, અને 2 વાટકી આપણે ખાંડ લઈ લીધી છે, અને બનાવવા માટે જો આ ડબરામાં ઘી છે. તો હવે આપણે લોટમાં છે ને હું એટલે આમ રાબડું બનાવવા માટે 5-6 ચમચી જેટલું ઘી નાખી દેવું, એટલે 1 ગ્લાસ બની જશે. જો એના માટે છે ને આપણે એટલું ઘી લઈ લીધું છે, અને આ ઘીને છે ને હવે ગરમ તો કર્યું, ગરમ કરીને ઉમાં નાખ્યું છે, પણ હજી આપણે થોડું ગરમ રાખવાનું છે. જે ઢેફલી બનાવવાની છે ને એના માટે ફૂલ ગરમ જોઈએ ઘી. અને જે આ રાબડું બની ગયું છે, અને હવે આપણે આ ખાંડ લીધી છે, તો ખાંડને આપણે સાહણી મૂકવાની છે. જો હવે આપણે છે ને ખાંડ મૂકી દીધી છે સાહણી લેવા માટે, એટલે આ 2 તાર જેટલું થાય ને ત્યાં સુધી આને પકવવાની છે આપણે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો કે કઈ રીતે બને એ રેસીપી તમને જોવા મળશે. અને જો આ ચૂલે આપણે ચાલુ કરી દીધું છે. ઘી ફૂલ આ ગરમ રાખવું પડે છે, એટલે ગરમ થવા માટે છે ને આ ઘીને આપણે ફૂલ કરવાનું છે. ફૂલ થાય ને ત્યાં સુધી એને ઓલું કરવાનું છે, ત્યાં સુધીમાં તો આપણી સાહણી આવી જશે. જો આપણે સાહણી છે ને 2 તાર જેટલી આવી ગઈ છે, તો હવે એમાં આપણે છે ને શેણાનો લોટ એડ કરવાનો છે. હલાવજો. જો આપણે શેણાનો લોટ છે ને એડ કરી દઈએ. જો આવી રીતે હલાવતું રહેવાનું, અને આપણે ફ્લેમ થોડીક ધીમી કરી નાખીએ. હલે જો હલાવતા રહેવાનું, નકર દાજી જાય. જો દાજવા માંડો. કરી 2 હલાય જો હલાવતું રહેવાનું, નકર જો આમ દાંત બેસી જાય. આપણે 2 જણા થઈને તો એમાં ભેગું ન થાય, એટલે હલાવવાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આવી રીતના હલાવતા રહ્યો ને તો તમારે વાંધો ન આવે, નકર છે ને કરીએ દાજી જાય. જો આવી રીતના ઘી નાખતું જવાનું અને હલાવતું જવાનું, એટલે તમારે છે ને એકદમ આ છે ને બરફી અસર થાય. જો આવી રીતના ખાસ ધ્યાન રાખવાનું. જે આવી રીતના છે ને ઘી નાખતું જવાનું અને હલાવતું જવાનું. ઢોરાયની દાદેની ખાસ ધ્યાન રાખવું પડે, નકર છે ને દાજી જાય. જો આવી રીતના તમારે ન ધ્યાન રાખો ને તો દાજી જાય, એટલે આ ખાસ ધ્યાન રાખો. જો આપણે છે ને ફૂલી એકદમ કમ્પ્લીટ થઈ ગયું. જડીક વાર ફરશે ને એટલે તમારે હાઈ ક્લાસ થઈ જશે. જ્યાં હે ને ઢેફલી પાડવી હોય ને તો એ પણ તમારે કાંઈ વાંધો ન હોય. જ્યાં મેંડું ફૂલવા આવે. બરાબર. જો હવે આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયું છે. જો આવી રીતના જો પહેલાં જરીક પ્રાઇમસ વધારે આવી ગયો હતો, એટલે થોડીક દાજ જેવું લાગે છે. જો કે દાજ નથી બેઠી, જો આ રહી, પણ હાઈ ક્લાસ થઈ ગયું એમ. જો આપણે છે ને ઢેફલીમાં આમ ચેકા કર્યા તો મસ્તીની પડે છે ઢેફલી. અને હવે એમાં છે ને થોડોક આપણે એલચી પાવડર છાંટ દઈએ. જો એલચી પાવડર થોડો, પછી થોડોક આપણે સ્વીટ પાવડર, માયલુકર નથી નાખ્યો. માયલુકર નાખીએ ને તો શું છે, અમારે 2-3 જણા ખાતા નથી, એટલે ઉપરથી પછી છે ને આમ ચાકુડીથી કાઢી લેવાનું. એને ભાવે નહીં એટલા માટે ઉપર નાખ્યો. નકર અંદર નાખો ને તો એની સુગંધ બહુ મસ્ત આવે, પણ એને નથી ભાવતો એટલે આ નાખ્યો નથી. જો આ સ્વીટ પાવડર. હવે ઉપર છે ને આપણે કાજુ ચોંટાડી દઈએ.
જે આવી રીતના કાજુ છે ને પછી આમ દબાવશું એટલે અંદર ચોંટી જાય. ઢેફલી તો પાડી લીધી છે, આડા ચેકા એવું લાગશે તો જરીક કરશું ને કે આમ હાઈ ક્લાસ બની ગઈ મસ્ત. હવે આ તમે કહેજો કઈ આઈટમ બની એમ, કારણ કે મને તો આમાં બહુ નામ ન આવડે, બનાવી લઈએ આપણે. તો આ હતી અમારી રેસીપી, અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.